સોઇલ લેબ સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે। 1 નંબર ચણા ગુજરાત ચણા 1। આ જાત પિયત તેમજ બિનપિયત બંને વિસ્તાર માટે 1997માં બહાર પાડવામાં આવેલ છે। જૂની જાતો સાફા દાહોદ પીળા ICC 4 કરતાં વધુ ઉત્પાદન 27% વધારે મળતું હોવાથી ખેડૂતોએ જૂની જાતોને બદલે આ જાત ગુજરાત સિવાય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ખૂબ લોકપ્રિય થયેલ છે। જે ખેડૂતોએ ખાસ કરીને પિયત ચણા લેવાના હોય તેણે આ જાતની પસંદગી કરવી। 2 નંબર ચણા ગુજરાત ચણા 2 GG2। રાજ્યના ઘેડ અને ભાલ જેવા બિનપિયત વિસ્તાર માટે આ જાત 1998માં બહાર પાડવામાં આવેલ છે। તે 90 થી 95 દિવસના પાકના આ જાતનો દાણો સાફા જેવડો દેશી ચણા કરતાં 2.5 થી 3 ગણો મોટો હોવાથી તે બજારમાં ભાવ ઊંચો મળે છે અને તેને સુકારા જેવા કોઈ રોગ લાગતા નથી। તેથી સમગ્ર ભાલ વિસ્તારમાં સાફાની જગ્યાએ તેનું ઘનિષ્ઠ વાવેતર શરૂ કર્યું છે। આ જાતનો ઉતારો જૂની જાત કરતાં 1.25 થી 1.5 ગણો વધારે મળે છે। બજારમાં તેનો મોટા દાણાને લીધે જીંજરાની પુષ્કળ માંગ ઊભી થયેલ છે। ભાલના ખેડૂતોને લાખો રૂપિયાના જીંજરા વેચે છે। 3 નંબર ચણા ગુજરાત જૂનાગઢ ચણા 3। આ જાત ભાલ પ્રદેશના વલ્લભીપુર વિસ્તાર માટે બિનપિયત પરિસ્થિતિમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે। આ જાત પિયત હેઠળ પણ ખૂબ સારું ઉત્પાદન આપેલ છે, જે 98 થી 100 દિવસમાં પાકી જાય છે। આ જાત ગુજરાતના ચણા 1 કરતાં 9.50% તથા ગુજરાત ચણા 2 કરતાં 13% વધુ ઉત્પાદન આપેલ છે। આ જાતમાં દાણાનું ઉત્પાદન 15 થી 1600 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આવે છે। આ જાતના દાણા મધ્ય કદના આકર્ષક પીળા રંગના છે, જેથી ઉપભોક્તા તેનો વધુ પસંદ કરે છે અને બજાર ભાવ પણ વધુ મળે છે। 5 નંબર ચણા ગુજરાત ચણા 5। આ જાત રાજ્યના પિયત વિસ્તાર માટે વર્ષ 2014માં બહાર પાડવામાં આવેલ છે। આ જાત 100 થી 103 દિવસે પાકી જાય છે। આ જાત 2510 કિલો હેક્ટરે નિયંત્રણ જાતો જેવી કે દાહોદ પીળા 1967 કિલો હેક્ટરે અને ગુજરાત ચણા 1 2236 કિલો હેક્ટર કરતાં અનુક્રમે 27.61 અને 12.25% વધુ દાણાનું ઉત્પાદન આપે છે। આ જાતના દાણા મધ્ય કદના અને તપકીરિયા રંગના છે। આ જાત સુકારા અને સ્ટન્ટ રોગ સામે પ્રતિકારક છે। 6 નંબર ચણા ગુજરાત જૂનાગઢ ચણા 6। આ જાત ગુજરાતના બિનપિયત વિસ્તાર માટે વર્ષ 2015માં બહાર પાડવામાં આવેલ છે। આ જાત 110 થી 112 દિવસે પાકી જાય છે। આ જાત 1867 કિલો હેક્ટરે નિયંત્રણ હેઠળ જાતો જેવી કે ગુજરાત ચણા 1 1643 કિલો હેક્ટરે અને ગુજરાત ચણા 2 1531 કિલો હેક્ટરે અને ગુજરાત ચણા 3 1775 કિલો હેક્ટર કરતાં અનુક્રમે 13.6, 21.9 કે 5.2 કરતાં વધુ દાણાનું ઉત્પાદન આપેલ છે। આ જાત દાણા મધ્ય કદના ઘાટા કથ્થાઈ રંગના અને આ જાત સુકારા અને સ્ટન્ટ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે।